નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ નિલેશ ઠોરિયા. આજે આપણે બાયોટેકનોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશન આ ચેપ્ટરની અંદર ગયા લેક્ચરની અંદર જે આપણે જે માહિતી જોઈ ગયા એનાથી થોડુંક આગળ કે જે આપણે જનીન થેરાપી વિશે આપણે અભ્યાસ કરવાનો. આના પહેલાની અંદર આપણે બીટી કપાસ વનસ્પતિની અંદર કે જે આરએનએ ઇન્ટરફેરન્સ અંતઃક્ષેપ એના વિશે આપણે અભ્યાસ જોઈ ગયા કે જેની અંદર જે એક કોષ કેન્દ્રની અંદર જે ભાગની અંદર જે ડિઝીઝ થાય જેના હિસાબે શું થાય કે તમુકાના છોડની અંદર કે આપણે જોઈ ગયા એની અંદર ગાંઠ જેવી સંરચના થાય. હવે એના જે નિવારણ માટે આપણે ડીએસઆરએનએ ડબલ સ્ટ્રેન્ડ આરએનએ કે કઈ રીતે એનું નિર્માણ થાય અને કઈ રીતે એમઆરએનએ સાથે બાઇન્ડ થાય કે જેથી એની અંદર જે સિન્થેસિસની જે આખી રિએક્શન થાય તો એ રિએક્શન થતી એને અટકાવે જેથી પ્રોટીનનું સંશ્લેષણ ન થાય અને પૂરતા એનો ખોરાક મળે નહીં. તો આ જે બધી માહિતી આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયા. ત્યાર પછી આપણે ઇન્સ્યુલિન વિશે માહિતી જોઈ ગયા કે એની અંદર ઇન્સ્યુલિન કઈ રીતે નિર્માણ કરવામાં આવે. હવે એનાથી આગળ જે આપણે જનીન થેરાપી વિશે આપણે અભ્યાસ કરવાનો. જીન થેરાપી. હવે જે જનીન થેરાપી એ શેના માટે કોના માટે જવાબદાર કહી શકીએ આપણે કે અમુક રોગ જે કેવો હોય આનુવંશિકતા હોય. આનુવંશિકતા એટલે શું કે જે વારસાગત રોગ હોય. હવે જે વારસાગત રોગ હોય તો એનું મુખ્ય કારણ શું હોય એના જીન કે જે ડિફેક્ટેડ જીન હોય કે જે લોપ વાળું જીન હોય કે જે ડિફેક્ટેડ જીન હોય તો એ વારસાગત કન્ટિન્યુ આવે કે જેના હિસાબે આવનારી પેઢીમાં એના એ લક્ષણ એને જોવા મળે. તો જનીન થેરાપી શું કરે એ ડિફેક્ટેડ જીનની અંદર કે જે ફંક્શનલ જીન મતલબ શું કે જે સક્રિય જીન હોય એને શું કરે એન્ટર કરી દે. સપોઝ ધારો કે આપણે લઈ આ જે ડીએનએ નો ભાગ આખે ખોલી લ્યો. હવે આ ડીએનએ ની અંદર સપોઝ ધારો કે આટલો ભાગ એ ડિફેક્ટેડ જીન કહી શકો એટલે કે લોપ વાળું જનીન એટલે નિષ્ક્રિય જનીન કહી શકીએ. જેથી શું ઉત્પન્ન થાય ખામી ઉત્પન્ન થાય ખામી વાળું જનીન આ રીતનો શબ્દ પણ આપણે વાપરી શકીએ. તો હવે શું કરવાનું આની અંદર તો આ જે ખામી વાળું જનીન છે એની અંદર આ ખામી વાળું જનીન તો એની અંદર એવું જનીન ઇન્ટ્રોડ્યુસ કરવાનું કે જે સક્રિય જનીન આ ધારો કે આ સક્રિય જીન આ શું લઈએ આપણે નિષ્ક્રિય જીન. કેમ કે નિષ્ક્રિય જીન છે જેના હિસાબે આ ભાગમાં ખામી ઉત્પન્ન થાય. હવે એ ખામી ઉત્પન્ન થાય એટલે એ કોષ અથવા તો પેશીની અંદર એની સંરચના જોવા મળશે એમાં ખામી ઉત્પન્ન થાય અને એ ખામી આવનારી પેઢીમાં જોવા મળે. તો આપણી કોષ અથવા તો પેશીની અંદર કે જે ડિફેક્ટેડ જીન છે એની અંદર કે જે ફંક્શનલ મતલબ કાર્યરત સક્રિય જનીનને શું કરી દે એન્ટર કરી દે. હવે આની અંદર આ એન્ટર કરી દઈશું તો આ શું કરશે આ ડિફેક્ટેડ જીનની જગ્યાએ સક્રિય જનીન એમાં એન્ટર થઈ જશે. જે ડિફેક્ટેડ ભાગ હતો એની જગ્યાએ સક્રિય ભાગ થઈ ગયો. સક્રિય ભાગ થઈ ગયો તો આમાંથી જે ખામી ઉત્પન્ન થતી નિષ્ક્રિય એની જગ્યાએ આ કેવો ભાગ થઈ ગયો આપણો સક્રિય ભાગ. મતલબ શું કે હવે આમાં જે ખામી ઉત્પન્ન થતી હતી એ હવે આવનારી પેઢીમાં એ ખામી ઉત્પન્ન થાય નહીં. તો આને શું કહેવાય જનીન થેરાપી. તો એની અંદર આપણે શું કર્યું કે જે એવા ડિફેક્ટેડ જીન જે લોપ વાળા જીન કે જે ખામી ઉત્પન્ન કરતા હતા એની જગ્યાએ એવા જીન એડ કરી દેવાના કે એનું જે જગ્યા રિપ્લેસમેન્ટ કરી અને એ ભાગ કેવો બની જાય સક્રિય. જેથી આનાથી જે ખામી ઉત્પન્ન થતી હવે એ આવનારી પેઢીમાં ખામી ઉત્પન્ન થાય નહીં. તો આ જે આખી પ્રક્રિયાને શું કહેવાય જનીન થેરાપી જીન થેરાપી આપણે કહી શકીએ કે જેની અંદર આપણે જનીન થેરાપી એટલે કે જનીનનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું કે આમાંથી કાઢી અને આ ભાગ એની અંદર એન્ટર થઈ જાય રિપ્લેસમેન્ટ કહી શકીએ આપણે. રેડી. તો આ એનો મુખ્ય સાર આખા જે પોઈન્ટનો કે જે આનુવંશિકતાની અંદર જે ડિફેક્ટેડ જીન હોય એની જગ્યાએ
કે જેની અંદર સક્રિય જીન એડ કરી દેવાનું કોષ અથવા તો પેશીમાં, જેથી શું થાય કે ડિફેક્ટેડ જીનની જગ્યાએ સક્રિય જીન આવી જાય અને એની અંદર જે ડિફેક્ટેડ જીન, જે નિષ્ક્રિય જીન જે ખામી ઉત્પન્ન કરતું હતું, હવે સક્રિયની અંદર એન્ટર થઈ ગયું તો હવે ખામી ઉત્પન્ન થાય નહીં. રેડી? તો આ જે થેરાપીનો ઉપયોગ સૌપ્રથમ 1990 ની અંદર 4 વર્ષની જે છોકરી એમાં કરવામાં આવ્યો. કેમ કે 4 વર્ષની છોકરીને એક બીમારી હતી, કઈ? એડીએ બીમારી, એડિનોસાઇન ડીએમિનેઝ આપણે કહી શકીએ. એડિનોસાઇન ડીએમિનેઝ જે ખાસ કેના માટે જવાબદાર હોય? એની રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર હતો. તો એની અંદર એડીએ ની ઉણપના કારણે રોગ પ્રતિકારક શક્તિ સાવ વીક થઈ જાય. હવે રોગ પ્રતિકારક શક્તિ વીક થઈ જાય તો બીજા રોગ થવાની સંભાવના વધારે રહે. તો આ ખામીને દૂર કરવા માટે શું થાય? જનીન થેરાપીનો ઉપયોગ કર્યો. તો હવે એની અંદર એડીએ ની ખામી થઈ ગઈ, મતલબ એના જીન એવા છે કે જે એડીએ ઉત્પન્ન કરી શકતા નથી. હવે એડીએ ઉત્પન્ન નથી કરી શકતા તો એડીએ કેના માટે જવાબદાર છે? રોગ પ્રતિકારક શક્તિ માટે. તો એની અંદર એના શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ એટલી બધી ઉત્પન્ન થઈ નહીં. તો એના નિવારણ માટે શું કરવું? તો એના નિવારણ માટે કે જે જનીન થેરાપી મુખ્ય 2 રીતે એમાં કરી શકી. પેલું એની અંદર અસ્થિ મજ્જા પ્રત્યારોપણ. અસ્થિ મજ્જા પ્રત્યારોપણ. બીજું એની અંદર ઉત્સેચક રિપ્લેસમેન્ટ. ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી કહી શકીએ આપણે, કે જેની અંદર એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી કે ઉત્સેચકનું રિપ્લેસમેન્ટ કરવામાં આવે. તો આજે મુખ્ય 2 થેરાપી દ્વારા એની અંદર એનો સારવાર કરવામાં આવે. પહેલા જોઈ લે અસ્થિ મજ્જા. અસ્થિ મજ્જા એટલે શું? તો અસ્થિ મજ્જા કોને કહેવાય? કે જે બોન મેરો આપણે કહી શકીએ. બોન મેરો એટલે શું? કે હાડકાનો વચ્ચેનો ભાગ, જે અસ્થિ મજ્જા આપણે કહી શકીએ. તો અસ્થિ મજ્જા પ્રત્યારોપણ કરવામાં આવે. તો ધારો કે આ જે બોન લઈ લે, હાડકો, એની અંદર આ સેન્ટરનો ભાગ એટલે અસ્થિ મજ્જાનો ભાગ થઈ ગયો. હવે એ અસ્થિ મજ્જામાંથી 2 લસિકા કોષ ઉત્પન્ન થાય, બી લસિકા કોષ અને ટી લસિકા કોષ, જે રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર કહેવામાં આવે. તો સૌપ્રથમ અસ્થિ મજ્જામાંથી ટી લસિકા કોષો બહાર કાઢવામાં આવે. બહાર કાઢીને એનું શું કરે? સંવર્ધન કરે. એની સંખ્યા વધારવામાં આવે, સંવર્ધન કરી નાખે. ત્યાર પછી આપણે જે એડીએ, એડિનોસાઇન ડીએમિનેઝ, એનું પણ સંવર્ધન કરવામાં આવે. પણ એમાં જે વાહક તરીકે શેનો આપણે ઉપયોગ કરીએ? વાયરસ મેમ્બર, કે જે રિટ્રો વાયરસ, કે જે વાહક તરીકેનો ઉપયોગ કરવામાં આવે. જે રિટ્રો વાયરસનો વાહક તરીકે ઉપયોગ કરવામાં આવે, જેને આપણે ટેક્સ્ટબુકમાં આપેલું છે એડીએ સીડીએનએ. જે રિટ્રો વાયરસ એની સાથે આપણે એડીએ એડ કરી દેવાનો આવે. રિટ્રો વાયરસ કે જે ડીએનએ નો ભાગ હોય એની સાથે આપણે એડીએ ના જનીન જે ભેગા કરી અને એનું સંવર્ધન કરવાનું. જે આપણે આના અગાઉના ચેપ્ટરની અંદર જોઈ ગયા કે ધારો કે આ રિટ્રો વાયરસનો આખો ભાગ લઈ લ્યો જસ્ટ સમજવા માટે. રેડી? તો આ રિટ્રો વાયરસને પહેલા તો શું કરવાનું? નિષ્ક્રિય કરી નાખવાનું. નિષ્ક્રિય કરીએ ત્યાર પછી આ રિટ્રો વાયરસને કટ કરી અને એવા જનીન એડ કરી દેવાના કે જે શું ઉત્પન્ન કરી શકતા હોય? એડીએ. આ રિટ્રો વાયરસના ડીએનએ થઈ ગયા. તો એડીએ સીડીએનએ થઈ ગયોનો ભાગ એની સાથે કમ્બાઈન થઈ ગયો. રેડી? હવે આ કમ્બાઈન થઈ ગયો ભાગ, હવે એનું સંવર્ધન કરવાનું. સંવર્ધન થઈ ગયા ત્યાર પછી આની ઘણી કોપી થઈ ગયા, હવે એને કેની સાથે એટેચ કરી દેવાનું? ટી લસિકા કોષો. અને એ લસિકા કોષોને કેમાં દાખલ કરી દેવાનું? અસ્થિ મજ્જા. તો આ પ્રકારના જે પ્રત્યારોપણને શું કહીએ આપણે? અસ્થિ મજ્જા પ્રત્યારોપણ તરીકે ઓળખી શકીએ. ક્લિયર?
સૌપ્રથમ ટી લસિકા કોષો લઈ સંવર્ધન કરો. બીજી બાજુ એડીએને કેની સાથે સંવર્ધન કરવાનું? રિટ્રોવાયરસ. રિટ્રોવાયરસ એટલે એક પ્રકારનો શું થઈ ગયો? વાહક જ. આમ જોઈએ તો ડાયરેક્ટ રિટ્રોવાયરસ સાથે એનું સંવર્ધન કરો તો વાયરસની એના પર અસર થાય, માટે એને નિષ્ક્રિય કરી એને જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની મદદથી કટ કરી એડીનો ભાગ એડ કરી સંવર્ધન કરી ટી લસિકા કોષ સાથે કમ્બાઈન કરી અને પછી એને હાડકાની અંદર દાખલ કરવામાં આવે. તો આ પ્રકારની જે મેથડ છે એને આપણે શું કહીએ? અસ્થિમજ્જા પ્રત્યારોપણ. એના પછી બીજી જે મેથડ આવી ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી. તો હવે આની અંદર શું કરવામાં આવે? તો એની અંદર જે ડાયરેક્ટ શું એડ કરે? ઉત્સેચક કે આ જે એડીએ ઉત્પન્ન કરતા હોય, એડિનોસાઇન ડી એમિનેઝ, એડિનોસાઇન ડી એમિનેઝ, આ જે પ્રકારના ઉત્સેચક ઉત્પન્ન કરતા હોય એને ડાયરેક્ટ જ એની સાથે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે. કેના દ્વારા? સિરિંજ દ્વારા, સોય દ્વારા ડાયરેક્ટ જ એની અંદર એને દાખલ કરી દેવામાં આવે, જેથી એડીએ ડાયરેક્ટ એની અંદર દાખલ થઈ જાય. તો આ જે મુખ્ય બે પદ્ધતિ દ્વારા એનું જે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે કે જેથી શું થાય કે એડીએની જે બીમારી હોય એને આપણે કાબુમાં કરી શકીએ. પણ હવે આ બે જે થિયરી છે, હવે આ બે જે થેરાપી આપણે કહી શકીએ જીન થેરાપી, આ બે પ્રકારની, તો એની અંદર એક ખામી આપણે કહી શકીએ. એની જે મુખ્ય ખામી શું? એને વારંવાર આપવામાં આવે. આ બે થેરાપી એને વારંવાર આપવી પડે. એનું કારણ શું? કે આજે એડીએ આની અંદર દાખલ કર્યા થેરાપીની અંદર, તો એ શું થાય કે જેટલા પ્રમાણમાં આપશો એ વપરાઈ જાય, વળી એની અંદર એડીએની ખામી થઈ છે. એનું કારણ એક જ, કેમ કે જ્યાં સુધી એ ડીએનએ નો ભાગ ન બને ત્યાં સુધી એમાં રેપ્લિકેશન ન થાય. રેપ્લિકેશન ન થાય ત્યાં સુધી એની કોપી ન બને. કોપી ન બને ત્યાં સુધી એની જે સંખ્યા ધીમે ધીમે વધતી જાય નહીં. આ તો શું કર્યું આપણે? જેટલો જથ્થો હતો એ જથ્થો અમે દાખલ કરી દીધો, તો જેટલો જથ્થો એની અંદર દાખલ થયો તો એટલો જથ્થો શું થાય? એની સામે લડશે અને જેટલો વપરાઈ જશે તરત જ એની ખામી ઉત્પન્ન થઈ જશે. આમાં પણ સિરિંજ દ્વારા ઉત્સેચક દાખલ કરશો, જેટલા ઉત્સેચક, ધારો કે આની અંદર આપણે 2000 ઉત્સેચક એડીએના દાખલ કર્યા, તો જેટલા વપરાઈ જશે 2000 વપરાઈ ગયા, તરત એડીએની એમાં ખામી ઉત્પન્ન થઈ જશે. એટલે કે જે આનું પરમાનન્ટ સોલ્યુશન આપણે કહી શકીએ નહીં, પણ એને શું થાય? એક રાહત આપી શકીએ. જેટલા ડોઝ એને આપી એટલા વપરાઈ જાય તો ફરીથી એને ડોઝ આપવા પડે. એટલે એનું કે પરમેનન્ટ સોલ્યુશન કહી શકીએ નહીં. પણ એનું જે પરમેનન્ટ સોલ્યુશન ક્યારે થાય? કે જે અસ્થિ પ્રત્યારોપણ કરવામાં આવે, આપણે જે અસ્થિમજ્જા પ્રત્યારોપણ થાય એ ક્યારે? એની જે ભ્રૂણ અવસ્થાની અંદર, જે એમ્બ્રિયો સ્ટેજ, કે જ્યારે શુક્રકોષ અંડકોષ જોડાય અને જે કોષોનું વિભાજન થાય, તો એ જે ભ્રૂણીય અવસ્થાની અંદર, એની અંદર જ્યારે તમે અસ્થિ પ્રત્યારોપણ કરો તો શું થશે કે એની અંદર જે ડીએનએ નો એક ભાગ બની જાય. હા, ડીએનએ નો એ ભાગ બની જાય એટલે શું થાય? એમાં રેપ્લિકેશન થાય. રેપ્લિકેશન થાય એટલે એ શું બની ગયો? આનુવંશિકતાનો ભાગ થઈ ગયો. આનુવંશિકતાનો ભાગ થઈ ગયો એટલે ટૂંકમાં હવે અલગ અલગ કોષોની અંદર આવી જાય, પેશીમાં આવી જાય, એટલે એની જે ખામી હતી એ ખામી દૂર થઈ જાય. તો જે જીન થેરાપીનો જે કાયમી ઈલાજ કહી શકીએ તો એ ક્યાં થાય? એના એમ્બ્રિયો સ્ટેટની અંદર, જેની ભ્રૂણ અવસ્થાની અંદર, કે એના એ ભાગને અલગ કરી એમાં એડીએને જે જીન ઉત્પન્ન કરતો ભાગ દાખલ કરી અને દાખલ કરી દેવામાં આવે, જેથી શું થાય કે જ્યારે ભ્રૂણનું નિર્માણ થાય તો એ ભ્રૂણના એક ભાગ તરીકે બની જાય અને એની ખામી જોવા મળે નહીં. તો એડીએનો જે કાયમી ઈલાજ કઈ અવસ્થામાં થાય? એની ભ્રૂણ અવસ્થામાં. બાકીની જે બીજી અવસ્થાની અંદર માત્ર એને સારવાર આપી શકી, એનો કાયમી ઈલાજ થઈ શકે નહીં. ક્લિયર? જનીન થેરાપી આપણે જોઈ ગયા. તો જે જનીન થેરાપીનું કામ શું? આનુવંશિકતાની જે ખામી હોય એ ખામી દૂર કરવા માટે જીન થેરાપી એની માટે જવાબદાર કહી શકીએ.
તો જીન થેરાપીની અંદર શું કરવામાં આવે? તો એની અંદર શું હોય કે એક ડિફેક્ટેડ જીન, જે લોપ વાળો જીન હોય એની જગ્યાએ જે લોપ એટલે કે નિષ્ક્રિય જીન હોય એને દૂર કરી અને એક સક્રિય જીન જેની અંદર દાખલ થાય અને એ ખામી એમાં દૂર કરી શકે. સૌ પ્રથમ 1990 ની અંદર 4 વર્ષની છોકરીને કે જે એડીએની બીમારી હતી, એડિનોસાઇન ડીએમિનેજ, તો એના જે નિવારણ માટે જનીન થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાં 2 રીતે કરી શકી. એક અસ્થિમજ્જા પ્રત્યારોપણ અને બીજું ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી. અસ્થિમજ્જા પ્રત્યારોપણની અંદર શું કે અસ્થિમજ્જામાંથી ટી લસિકા કોષોને બહાર કરી સંવર્ધન કરવામાં આવે. ત્યાર પછી એડીએને કોઈક વાહક સાથે કે જે આપણે વેક્ટર જોઈ ગયા 11મા ચેપ્ટરની અંદર, તો એ વાહકમાં તરીકે કેનો ઉપયોગ લીધો? રિટ્રોવાયરસ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેશન મદદથી કટ કરી ડીએનએ એડીએનો ભાગ દાખલ કરી એડીએનએ સીડીએનએ કમ્બાઈન થઈ ગયો, સંવર્ધન કરી ટી લસિકા કોષ સાથે જોઈન્ટ કરી અને એની અંદર રિપ્લેસમેન્ટ એટલે કે એની અંદર દાખલ કરી દેવામાં આવે. બીજી જે એની થિયરી ઉત્સેચક રિપ્લેસમેન્ટ થિયરી, કે જેની અંદર ઉત્સેચક જે એડીએ વાળો જે એડીએ ઉત્પન્ન કરતો ઉત્સેચક એને જ સિરિંજની મદદથી દાખલ કરી દેવામાં આવે, સોયની મદદથી દાખલ ઇન્જેક્શન આપી દેવામાં આવે, જેથી શું થાય કે ડાયરેક્ટ એની અંદર દાખલ થઈ ગયા. પણ હવે આ 2 થેરાપીની એક ખામી કહી શકો કે જ્યાં સુધી એની જે એની અંદર એનું જેટલું પ્રમાણ હશે ત્યાં સુધી વર્ક કરશે. જ્યારે એનું પ્રમાણ પૂરું થઈ જશે તો બહારથી વરીથી તમારે એને ડોઝ આપવો પડશે. ટૂંકમાં એક પ્રાઇમરી સારવાર માટે તમે એને આપી શકો, પણ એના જે કાયમી ઇલાજ ક્યારે થાય? એની જે ભ્રૂણ અવસ્થાની અંદર જે અસ્થિ પ્રત્યારોપણની અંદર ટી લસિકા કોષો કરી અને કાઢી અને એની અંદર જે ડાયરેક્ટ એડીએ દાખલ કરી દેવામાં આવે, જેથી ડીએનએ નો એક ભાગ થઈ જાય, રિપ્લેસમેન્ટ થાય અને એની કોપી બની જાય, જેથી શું થાય કે એનો કાયમી ઇલાજ થઈ શકે. ક્લિયર? તો આ હતી આપણી જનીન થેરાપી. હવે આના પછીનો જે ટોપિક આણ્વિય નિદાન, એના પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું.